રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ભરૂચ જિલ્લા ચેસ એસોસિએશનના સહયોગ દ્વારા એક દિવસીય સમગ્ર ગુજરાત અંધજનો માટેની ચેસ સ્પર્ધાનું આયોજન રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। આ ચેસ સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 32 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો, જેમાંથી 5 ખેલાડીઓને વિજેતા જાહેર કરાયા હતા। વિજેતાઓને ઇનામ સ્વરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા, તેમજ દરેક ખેલાડીઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી। આ અનોખી ચેસ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રચના પોદાર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન પ્રેસિડેન્ટ મુકુંદ રાવ, જનરલ સેક્રેટરી વિરલભાઈ ત્રિવેદી, NABના જનરલ સેક્રેટરી પ્રદીપભાઈ પટેલ ઉપરાંત ચેસ ઓલિમ્પિયાના ગોલ્ડ મેડલિસ્ટ અશ્વિનભાઈ મકવાણા, સંસ્થાના ઉપપ્રમુખ, કારોબારી સભ્ય સાથે અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો। ભરૂચમાં ઘણા સમય બાદ બીજી વાર રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું, જે ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત કહી શકાય। મારું નામ મકવાણા અશ્વિન છે અને હું એશિયન પેરા ગેમ્સમાં ઇન્ડિવિજ્યુઅલ બ્રોન્ઝ અને ટીમ ગોલ્ડ જીતેલો છું આ 2023માં ચાઇનામાં। એના સિવાય પણ હું 13 વખત નેશનલ ચેમ્પિયન અને 13 વખત સ્ટેટ ચેમ્પિયન પણ છું અને 7 વખત ટોટલ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યો છું। અહીંયા મારા બાળકો અને પત્ની રમી રહ્યા છે અને મારા સ્ટુડન્ટ પણ રમી રહ્યા છે, એટલા માટે અહીંયા આવ્યો છું અને ખૂબ સરસ આયોજન છે। અહીંયા આવી અને બહુ મજા આવી અને આવું નવું આયોજન વારા ઘડીએ થતું રહે એવી આશા। થેન્ક યુ। હું પ્રદીપ પટેલ, રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખામાં જનરલ સેક્રેટરી તરીકે કામ કરું છું। આજે રોટરી ભરૂચ, ચેસ એસોસિએશન ફોર ધ ભરૂચ અને ગુજરાત વિઝ્યુઅલી ચેલેન્જ એસોસિએશન ફોર ધ ગુજરાતના સહયોગથી આજે અમે એક ચેસ ટુર્નામેન્ટ આયોજન કરેલું છે, જેમાં 32 પાર્ટિસિપન્ટ છે। અમે એમાં 1 થી 5 નંબર આપીશું। આ એક દિવસીય ટુર્નામેન્ટ છે। આજે સવારે 9 વાગ્યાની આસપાસ ચાલુ થઈ છે અને સાંજે 6 વાગે પૂર્ણ થશે। બધા પાર્ટિસિપન્ટ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે અને નેક્સ્ટ અમારો પ્લાનિંગ છે કે ફરીથી આવી 3 દિવસીય ટુર્નામેન્ટ કરીશું। થેન્ક યુ।